સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું સવારથી જ મતદાન થઈ રહ્યું છે ત્યારે અત્યારે આંકડો સામે આવ્યો છે। અત્યારે 1 કલાક સુધીના સમયમાં અત્યાર સુધીમાં 4% મતદાન થયું છે। તો વહેલી સવારથી જ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો છે। રાજકીય દિગ્ગજ નેતાઓ પણ જે છે તે મતદાન કરી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ પર સતત અપીલ કરી રહ્યું છે પોતાના અધિકારનો ઉપયોગ કરો, મતદાન કરો, તમારું ભવિષ્ય નક્કી કરો અને સાથે જ અત્યાર સુધીમાં 4% જેટલું મતદાન નોંધાયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, 1 કલાક જેટલો સમય વીત્યો છે, 4% જેટલું મતદાન થયું છે અને આશા સેવવામાં આવી રહી છે કે ઉનાળો છે એટલા માટે સવારમાં વધુમાં વધુ મતદાન થશે। બિલકુલ, વહેલી સવારે જો મતદાન કરવામાં આવશે તો તેવા સંજોગોમાં મતદાનની ટકાવારી વધશે તેવો આશાવાદ રાજકીય પાર્ટીઓ સેવી રહી છે અને જે પ્રકારે અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, રાજ્યમાં સરેરાશ 4% મતદાન 1 કલાકની અંદર નોંધાયું છે। 8 વાગ્યા સુધીનું આ 4% મતદાન છે કે જે સરેરાશ છે રાજ્યનું। અમદાવાદ, સુરત મહાનગરપાલિકા સહિતની જે 15 મહાનગરપાલિકા હોય, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત, આ ઓવરઓલ સરેરાશ જ્યારે 4%ની સામે આવી છે તેવા સંજોગોમાં એકંદરે સારી સ્થિતિ હોય તેમ રાજકીય પાર્ટીઓ માની રહી છે। અત્યારે જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે, મતદારો લાંબી કતારો લગાવી અને ઠેર ઠેર મત કરવા માટે, પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા છે। અત્યારે હું શિલજ પ્રાથમિક શાળામાં છું કે જ્યાં પણ આપ જોઈ શકો છો અહીં મુખ્યત્વે 2 રૂમની અંદર બૂથ ઊભા કરવામાં આવ્યા છે। ખાસ વાત એ તમને કરી દઉં કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ જ શાળાની અંદર મતદાન કરવાના છે અને અહીં પણ મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી ગયા છે। કેટલાક લોકો પ્રસંગમાંથી બારોબાર અહીં આવ્યા છે તો કેટલાક લોકો અહીં લાંબી કતાર લગાવી અને પછી મતદાન ક્યારે પૂરું થાય, તેમનો મતદાનનો વારો ક્યારે પૂરો થાય તેની રાહ જોઈ રહ્યા છે। વૃદ્ધો હોય કે પછી અશક્ત લોકો હોય, પોલીસ પણ તેમની વહારે આવતી હોય તેવા પણ દ્રશ્યો અહીં શિલજ પ્રાથમિક શાળા ખાતે જોવા મળ્યા છે। મતદાનની ટકાવારી જે રીતે અત્યારે જોવા મળી રહી છે તેના પરથી રાજકીય પાર્ટીઓ આશાવાદ સેવી રહી છે કે વહેલી સવાર એટલે કે 11 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે મતદાનની ટકાવારી સરેરાશ વધારે થઈ શકે છે તે પ્રકારની તેમની આશા છે। પરંતુ જેમ જેમ ગરમીનો પારો વધતો જશે તેમ તેમ ચેલેન્જ રાજકીય પાર્ટીઓ માટે ઊભી થશે કે કેવી રીતે મતદારોને અહીં મતદાન મથક સુધી લાવવા। જી બિલકુલ નિર્મલ, અમારી સાથે જોડાવા સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।